વડોદરા રેલવે સ્ટેશન પર આવેલી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવારને વડોદરા રેલવે પોલીસે ડિટેન કરી વધુ પૂછપરછ હાથ ધરી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ ભારત સરકાર એક્શનમાં આવી છે. આતંકવાદ સામે લડવા માટે 5 મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં પાકિસ્તાની નાગરિકો દ્વારા ભારતીય વિઝા મેળવવામાં આવ્યા હોય તેવા પણ તમામના વિઝા 27 એપ્રિલ સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવામાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે. ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા અને વસતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસે ઓપરેશન ઘૂસણખોરી હાથ ધરી શહેરના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વધુની તપાસ હાથ ધરી છે. ગતરોજ વડોદરા રેલવે સ્ટેશન અને વડોદરા પોલીસ સ્ટેશનની આસપાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન મોડી રાત્રે હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં ડબ્બામાં પોલીસ દ્વારા તપાસ કરાતા જેમાંથી 5 શંકાસ્પદ બાંગ્લાદેશી મળી આવ્યા હતા. રેલવે પોલીસે વધુ પૂછપરછ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને કલકત્તા જવા નીકળ્યા હતા અને કલકત્તાથી તેઓ બાંગ્લાદેશ જવાના છે તેમ જણાવ્યું હતું, જેથી રેલવે પોલીસે ડિટેન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હવે અમારે નાયબ પોલીસ મહાનિદેશક સાહેબ સરોજ કુમારી સાહેબ તેમજ ડીવાયએસપી બારિયા સાહેબના સૂચના મુજબ ડીજીપી સાહેબ તરફથી જે ઇનલીગલ બાંગ્લાદેશીઓને ડ્રાઈવ રાખવામાં આવેલી એ લોકોને પકડવાની જે અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે ડિસ્ટાફની, તેમજ એસઓજી ટીમ અને એલસીબીની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું. તેમાં રાત્રિ દરમિયાન આશરે 2:15 હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી, જેની અંદર તમામ જનરલ કોચથી માંડી તમામ કોચ ચેક કરવામાં આવેલા, જેમાં S3 કોચની અંદરથી આપણે 5 જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાઈ આવેલ, જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી. જેના આધારે અમારા પોલીસના માણસોએ એમને ઉતારી અને સઘન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા. ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એમની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે અમે પોતે બાંગ્લાદેશી છે, તેથી અમે એમને ડિટેન કરીને એમને હાલ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. એ લોકો હાવડા જતા હતા. ના, એવું નથી મળ્યું. અમારા ચેકિંગ દરમિયાન 5 વ્યક્તિઓ મળેલા છે, એમાં 2 એડલ્ટ છે, 2 પુરુષો છે, 1 મહિલા છે અને 2 બાળકો છે. હાજી, હવે આગળ તો ઉપરથી ડીજીપી તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ લોકો ઉપરથી આવશે. અમારે હાલ અત્યારે ડિટેન કરીને અમારે રાખવાની છે.